હાલો તો વાગી ગયા છે 9:30 અને આજ હીરામણમાં મોડું થઈ ગયું. જો અથાણાનો મસાલો છે અને ગરમા ગરમ રોટલી ઉતારતી જઈને આપણે ખાતા જઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો રોટલી કરવા બેઠી, રોટલી કરી લઉં ચૂલા ઉપર. ભાઈ મીઠાઈ કંઈક અલગ જ જાતની હોય અને હું ખાતી જાઉં. હું ગરમા ગરમ હાલો મંડું ખાવાને ઘરમાં રોટલી ઠરી જાય. હાલો તો વાગી ગયા છે 12:15 અને મમ્મી ને પપ્પા જો અટાણે લાલપુર ગયા હતા બકાલું લેવા. કાતર લેવા નથી, હવે કાલ ધક્કો નહીં થાય આપણે તો. જો શાકભાજી બકાલું આવી ગયું દુનિયાનું, ઉપડતી નથી આ કોથરી તો. અને બટેકા તો આપણે બીજું બકાલું હોય ને એથી ડબલ જ હોય. ડબલ શું 3 ગણા. અને આજ એવું દૂધી એવી છે, પછી ધાણા ભાજી, ભીંડો, ટમેટું, ગુવાર એવું બધું હે. રીંગણા આવ્યા. હવે મસ્ત મસ્ત બકાલું આવી ગયું છે બધું. અને માથામાં નાખવાના તેલ આજ ફેરા અલગ લઈ આવ્યા. વાપરી બસ ખબર પડે કેવું છે. અને આ છે દૂધીનું તેલ. જો દૂધીનું તેલ છે ને બહુ ઠંડુ આવે એમ કહેતા હોય બધા, તો આપણે એક આ લઈ લીધું છે. અને આ છે આપણી કાતર ઓલી લેવી હતી પણ પિત્તરની મને ફાવતી નથી ને મારે જે કાતર છે ને એવી જડતી નથી, તો આવી લઈ આવી છે. મમ્મીને કીધું છે કે આ બહુ મસ્ત હાલ છે તો આવી લેવી. ઓલી માર કાતર છે ને આવી જ છે, ખાલી ફેર ખાલી એટલો છે કે આ એક આવું નથી. એટલું છે ને એ આમ પિત્તર જેવું છે, આમ વજનવાળું સ્ટીલનું. તો હાલો હવે બપોરા કરી લઈએ જ છે. ડુંગળીને ખારિયા બનાવવાને તો બકાલું આવી ગયું. હાલો તો જો શાકભાજી મસ્ત બધું ધોઈ નાખ્યું અને ઘડીક વાર સુકાવા દઈ, પછી ફ્રીજમાં રાખી. આપણે વાળીને રેણા કોઈ એટલે ફ્રીજમાં રાખીને ખાવું પડે. થોડાક દીનું ભેગું જ લઈ લઈ, 4-5 દી હાલે એટલે વાંધો ના આવે. તો વળી પાછું જવાનું તો થતું જ હોય કાયમ, કોક દીક જ ના જવાનું હોય, બાકી કાયમ જવાનું હોય. હાલો તો વાગી ગયા છે 4:45 રોંઢાના. અને આપણે છે ને બકાલું બધું સરખું મૂકી દીધું છે તો ફ્રીજમાં. ધાણા ભાજી સુધારીને રાખી દીધી છે. ના બે ભાઈ જો બાજકા ભરીને ભંગાર કાઢ્યો છે. ચોમાસ પહેલાં બધું છે ને ના જો તો ભંગાર છે ને બધો ભેગો કરી નાખી. ખુરશી એ ભંગારમાં દઈ દેવાની. તો આજ તો દુનિયાનો ભંગાર જસ્મીનભાઈ કાઢ્યો છે. અને આ ખુરશી એમ કે તૂટી ગઈ. ઓય ઠીક અહીંયા તૂટી ગઈ. આ પાયો એક તૂટી ગયો. આવી 4 લીધી હતી, આવો 2 રહી. એ જોઈ 2 આવ્યું, 2 તૂટી ગયું. હજી જો એ ગોતે જ છે. 2-3 બાજકા ભરાણા કે વધારે થયો. અને જો ચકલિયું માટે મસ્ત હે ને ઠીકરાનું કુંડિયું લીધું આજ. એ તો મને ખબર જ નથી, અહીં આવીને જોયું તે ખબર પડી. ઝાડવાને છાંયે રાખ્યું અને પાણી ભરી દીધું. ફૂલ ઠંડુ પાણી અમારી. ઓલું બીજું છે ને એમાં એટલું ઠંડુ નથી રહેતું પાણી, તો એ આખો દી ભરી રાખી. ને આમાં તો ફૂલ ઠંડુ પાણી અસલ થઈ ગયું. કદાચ જવતું હોય તો હોય. ઠંડુ પાણી રહે. એક આ જો ભરીને રાખતા પણ એમાં સેવારે બહુ થઈ જતો ને એ તપી જાય. એમાં એટલું ઠંડુ નથી રહેતું. આમાં તો ફૂલ આમ ફ્રીજ જેવું ઠંડુ છે. જે નવું છે ને. અને જો માલ બાંધવાનું ટાણું થતું આવે છે, પછી આપણે વાહિંદા કરવાના હોય કાયમનું રૂટીન. અને માથે જો ખડેલિયું રાયડું દે કે અહીંથી જટ લઈ જવો હોય, પણ ત્યાં છાંયો છે ને અહીંથી તડકો હોય ભૂરું. અને જો ભૂકો અહીંથી નાખવાનું ચાલુ કરી દીધું લાગે ખાચો સારો પડી ગયો. બાકી ગમે એટલું હોય તો હામટા માલને પૂરું થાય નહીં. એટલો ઢગલો આવ્યો તો એટલા ઓલા બધા ઢગલા હતા ને થઈ રહ્યા, એટલે અહીંથી ચાલુ કર્યો એટલે ઓલો ઢાંકવાનો મેળ આવે. અને આને બધાને જો ઉતામર આવી. હવે બંસી ઉતામરી થામાં હજી વાર હે, હજી 5 નથી વાગ્યા. બધાને ભૂખ લાગે ને એટલે આપણે કેવું ઢૂંઢે નાસ્તો સાંભળે માને બધાને અટાણે ભૂખ લાગે. પવન બહુ છે મિત્રો. વરસાદ તો કેદી આવે પણ આ પવન બહુ ઝીકું દે હાવ. જોતા ઝાડવા આખા ઓલા હાવ. અને મમ્મી જો છાણા હારી લીધા, બાસકા ભરી લીધા ને વૈધા ને બધા અહીં રાખી દીધા હે, એટલે એમને તાજા બારવા. અને આમાં અવાજ આવે છે લાઈનમાં ઉંદેડા આવી છે.
એ ખુરશી ગઈ પવન જ એવો હે. આજ તો 2-3 વિસોરિયા તો એવા આવ્યા ને કે ઠામણા ખાટલે ઉડાડીને નાખ દેતા હતા, એટલા હાવ આવતા હતા વિસોરિયા. જો આ ઝાડવા હાવ હાલક ડોલક થાય. અને હવે તો વાંધો નહીં આવે. હવે આજ તો જસ્મીનભાઈ ઝાડવા પાયા હોય કે આ સાઈડના પાયા લાગે, ઓલી સાઈડના કાલ પાયા હતા. એક દી પાય વળી એકાદરા. ગુંડા છે ને હાવ ઉરી ગયા ને ગુંદાના પાંદે ખરી ગયા હાવ. હવે પાછા કંઈ આવે કંઈક 2 વાર આવે છે વરસમાં, બાકી તો પાણી જડે ઉપર ધારી. અવાર તો છે ને બહુ દાળિયા ખાવાય નથી દેડા, કારણ કે આ પવન ની સાહેબ હોય કે ઝાડ પડતી હોય એટલે હું ખબર નહીં ઓલા થઈ જતા હુકાઈ ગયેલ જેવા. તો એક દી જયદીપ લઈ આવ્યો હતો, પછી અમારે રાજકોટ આવવાનું થયું. એટલે રાજકોટ આપણે ઘૂમરો મારીએ તો તાળિયા ઉરી ગયા છે. હવે તો ઈસાઈની ખબર નહીં કંઈ. એક દી જયદીપ મલક લઈ આવ્યો હતો અને અમારા રાજકોટે લઈ ગયા હતા ભેગા, પણ પછી અહીંયા ખાવાનું કોઈ ઓહાણ ના હતું. 2 દી ખાધા હતા, 2-3 એવી રીતના, પછી ભૂલાઈ જતું. અને એમ છે બસ. જો સીતાફળ થાય ને પાકે ને તો ખાઈ, પણ હજી ત્યાં હાવ કાચા છે, ઝીણા ઝીણા છે. સીતાફળે બહુ ભાવે, મજા આવે. એ વાર લાગે ખાતા, પણ ખાવાની બહુ મજા આવે, અસલ મીઠા હોય. તો હાલો હવે છે ને વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. આજ તો હાવ નાનકડો વ્લોગ આવશે.